વધશે નહીં. ભક્તિ નહીં કરો તો સારું થશે નહીં. દુનિયાનું જ્ઞાન ભેગું કરશો ને દુનિયાનું જ્ઞાન લઈ લેશો, પણ જ્યાં સુધી તમારી કુળદેવીની ભક્તિ નહીં કરો, એને રાજી નહીં કરો, એનો રાજીપો નહીં હોય, ત્યાં સુધી તમે દુઃખી થશો ના થશો. આજે હું એમ કઉ છું કે કોઈ આવ્યું 52 ગજની ધજા લઈને આયા માસ્તર, કેટલી 52 ગજની ધજા મારા માટે લઈને આયા. પણ હું એવું કઉ છું કે કોઈ દાડો એવો ભાવ થયો કે આપણી ખોડિયારને 52 ગજની ધજા હાલવી પડે. હું મેળવીશું મને 52, 53, 54, 55મી ધજા અમૃતની મેળડી નહીં જોઈતી. એ મારી ખોડિયાર નામ છે. હું રાજપુરની ખોડિયાર આવી કે મારા ભક્તો યાદ કરે, મારા સોનાના દીવામાંથી નાની કડું ભર્યું અવતારમાં ફોટ પડે. ખૂબ રાજી, ખૂબ આશીર્વાદ આપું છું. ખૂબ રાજી, ખૂબ આશીર્વાદ આપું છું. પણ આ તો કળિયુગ છે. દરેક ના 10 વિચાર આવશે, 10 પ્રશ્ન છે, એક જ જવાબ છે. તમે મારા, હું તમારી છું. બીજું આ કળિયુગ છે, મને ઓળખો તો ઓળખાય. બીજું કે યુગ જાય જુગ જાય, મારી અમૃતની મેરડીનો વચન ના જાય. આજે મારા ભક્તો ઠેર ઠેર છે, અમૃતની મેરડીના ઠેર ઠેર છે ને. પણ મારી ઓળખાણ શું? મારી ઓળખાણ પહેલી પ્રથમ એ થાય, હું અમૃતની મેરડી છું. કોની મેરડી છું? અમૃત બાપાની મેરડી. જે જગ્યા ઉપર હું બેઠી હોય તો મારી બાજુમાં અમૃત હશે ના. કારણ કે હું તો એની છું ને. આજે કેટલાની થઈ ને? આજે હજારો કરોડો લાખો ના હૃદયમાં બેઠી છો. હજારો લાખો ના કરોડો મળવા આયા, હજારો લાખો ના કરોડો મળવા આવશે. મેં કીધું છે કે ખરા ખરીના ખેલમાં હું મેરડી ઉતરી છું. એક વખત મારા થઈ જાઓ અને દુનિયાનું સુખ જો તમને ના આલું તો મારું નામ મેરડી નહીં. ખાલી મેરડી ના કરશો, એવું ના વિચારશો કે અમૃતની મેરડી જબરી છે, અમૃતની મેરડી જેવું કોઈ નથી. મારે તો એવું કહેવાનું થાય કે પેલી હર્ષિત બેઠી ને કોઈલા ડુંગરમાં શેઠ જગડું સાનો વાણ તારનારી, પેલા રાજા વિક્રમ ને કે મળનારી, એનાથી મોટું આ કળિયુગમાં કોઈ નથી. આ કળિયુગમાં બે જ માતા હતી, પેલી કાળકા અને બીજી હર્ષિતા. હું મેરડી છું. સતયુગમાં હતી કાળકા, સતયુગમાં હતી એને રૂપ લીધા કાળામાંથી કાળી, એટલે કે મહાકાળી. પણ ભક્તિ કરવી પડે ને, ભક્તિ કરવી પડશે. તમે વિચાર કરો, દરેક વિચાર કરો કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જેમને આરતી કરી એ માતાજી કેવા છે? વિચાર કર્યો? માસ્તર આવે છે કે તમે વિચાર કરો, જે નારાયણ છે કળિયુગમાં ભગવાન કૃષ્ણ છે. આ બાજુમાં શું આવ્યું? કૃષ્ણ ભગવાન આયા. શું આવ્યું માસ્તર? મારા અહીંથી અડધો કલાક 20 મિનિટે ડાકોર આવ્યું. આવ્યું ને? આવ્યું કે નહીં? તો હર્ષિત ત્યાં જ જાય જ્યાં કૃષ્ણ હોય. આટલી સમજણ છે, આટલી સમજણ હોવી જોઈએ કે કૃષ્ણ ભગવાન જેને તમે નારાયણ કહો છો, વિષ્ણુ કહો છો ને, લોકો નાની નાની મૂર્તિ રાખે છે ને. એક સમય એવો હતો ને માસ્તર કે સ્વયં કૃષ્ણ ભગવાને કોઈલા ડુંગરની દેવીના 7 દિવસ સુધી સવારને સાંજ આરતી કરી. સૌ મેરડી છો. સવારના
સાંજ આરતી કરી હું મેળવી છો ત્યારે માતાજી આશીર્વાદ આપ્યા હતા. આપણે તો હર્ષિથી જાઓ જય થાય તમારો. બુદ્ધિ હર્ષિથી છે ને. જાઓ તમે જીતશો અહીંયા એવા સારું માતાજી છે. આશીર્વાદ આપું છું. હર્ષિથી છે. આજે એ મંદિર હા? કોઈ જોવા વાળું નથી એવું મેળવી છે. હા એ તમે જો આમ કોઈ જોવા વાળું આવડા મને દેખાડતો ને. નથી. પણ માતાજીના મંદિર નહીં હોય તો માતાજી તો ભક્ત જોઈતા હતા. હે? આ દુનિયા પૈસાની માસ્ટર હા. કે पैसा है तो मोहब्बत नहीं है, मोहब्बत है तो पैसा नहीं है. યા? આ શબ્દ છે ને હર્ષિદ માતાજીનો છે સારું. કે પૈસા છે તો માણસમાં પૈસા તો આયા ને, પૈસા ના આયા આયા ને, પણ મંદિર ના બનાવીએ ક્યાં. હમ. અને હમ. અને હવે પ્રેમ રહ્યો નથી. બસ માતાજીના મંદિરે જાય, માતાજી તમારું કામ કરતો ને. અરે માં સદાસી નથી હાલ છે કેટલું લેવા આવ્યા છો કે રૂપિયો 101 આલીસ ઉમેરડી છું. આટલો વિશ્વાસ પડતો. મેં કીધું કે દ્વારકા છે ને, દ્વારકા ત્યાં કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે, પણ કોઈના ડુંગરની હર્ષિદ માતાને બેહાડીથી સ્વયં નારાયણે એના દર્શન કોઈ કરતો નથી. અરે કરવા તો છે પણ કરવા દેતા નથી. કરવા દેતા કે નથી. નથી કરવા દેતા કે ના. તો હું કોઈના ડુંગરની હર્ષિદ ભવાની માતા માસ્ટર ગાતી હોય અને હું અમૃતની વસ્તીને એમ કહું છું કે જેટલી આરતી કરવી હોય એટલી કરી લેજો. કોઈના ડુંગર જઈ 2.5 વર્ષ પછી તમને આરતી કરવા કોઈ દેશે નહીં કરવા દે. અને જે મંદિર છે એનાથી રૂડું મંદિર બના, અલગ બના, વિશાળ બના તો માનજો એક બોલો. કે હું કોઈલા ડુંગરની ભગવતી હર્ષિદ ભવાની માતા ગાતી હતી. ઘડી બે ઘડી કદાચ આવી હોય મારા ભક્તોની પુકાર સાંભળી વિચાર કરો કે એ જ હર્ષિદ માતા 2 જગ્યાએ પૂજાઈ, 2 જગ્યાએ વખણાઈ. એ ક્યાં? એ સિંધ વનશપરા નદીને ગંધર્પિયા મેરડી ઉજ્જૈન બેહી. ઉદ્દન એક જ વિશ્વમાં માતા છે જેની 2 આરતી થઈ આ કળિયુગની અંદર. એક થઈ તો કે કોઈલા ડુંગર, બીજી થઈ તો કે ઉજ્જૈનના રાજા વિક્રમ પાએ થઈ ને. એ જ માતા આજે ઘરે ઘરે પૂજાય કે નહીં માસ્ટર? એ હર્ષિદ માતા છે ને એ સ્વયં પાર્વતી છે. મને ઓળખો. શિવ અને શક્તિ બેન ભેગા કરો એટલે હર્ષિદી નામ પડ્યું હતું. શિવ શક્તિ નું નામ લીધું એટલે હર્ષિદી કહેવાય. અને હર કેતા મહાદેવ આવે છે, હર કેતા ભોળાનાથ આવે છે. પણ દર્શન, ભક્તિ, વિશ્વાસ, શ્રદ્ધા જેના જેટલો છે ને એક સમયે કદાચ તમે ના જઈ શકતા હોય માતાને મળવા, પણ એવો ભાવ હોય, એવો વિશ્વાસ હોય કે માં અમે નથી આવી શકતા, તું આવજે. તો સ્વયં દરિયા ખેડીને આવા હું મેળડી છું, હા દરિયા પાર આવા હું મેળડી છું. પણ માતાજી અમારું આ કામ કરશે તો નહીં આવે. એવી રીતે નહીં આવે. કોઈ દેવની પાસે સોદો કરશો નહીં, મારી પાસે સોદો કરવાનું નહીં. અરે શ્રીફળ લાવવું હોય તો લાવજો, ફૂલ લાવવા હોય તો લાવજો, ચૂંદડી લાવવી હોય તો લાવજો. મેં માગ્યું કોઈની પાસે? મેં તો એવું કીધું છે કે વર્ષમાં એક વખત તમારી માને હારી ચૂંદડી તો ઉડાડજો, 70 ચડાવજો, હારું રૂડો કે કૌશર લેજો. કારણ કે ઘરે બેઠી છે એને જ પેલા રાજી કરવાની છે. જો ઘરે બેઠેલી રાજી થઈ જાય તો ડુંગરા વાળી તો આપોઆપ રાજી થશે. મને ઓળખો ને તો દરેક નો એક વારો લઈશ, બધાનો લઈશ. આજે બધાને કેવું લાગતું હોય કે માતાજી તો જઈએ છે પણ માતાજી બોલાવતા નથી. તારો સમય થશે ને તારા હામાંથી બોલાવીશું, મેળવીશું. હું કોઈને મૂકવાની નથી અને હું કોઈને મૂકી છે નહીં. કારણ કે તમે રવિવારે આયા છો ને તો તમારી કુળદેવીને જ મળવા આયા છો. મને ઓળખો ને તો જ ઓળખાય. હું એકની નથી બની, એકની બની. કોઈ બ્રહ્માણી વાળા આયા ને તો કીધું કે મારી બ્રહ્માણી ના રામ છે કે
કમળની ભેટ આપીને રાજી કરજો. ખોડિયાર વાળા આયા તો રાજપરા મોકલું છું. જેવા જેવા આયા ને, જેવા ભક્તો આયા ને એવી માં બની. કોઈ એકની ના બની, કોઈ એકની ના બની, કોઈની એકની બનીશ નહીં, કોઈની એકની થઈ નથી અને કોઈ એકની થવાની નથી. કારણ કે ખૂણે ખાટકે મારા ભક્તો બેઠ્યા છે ને, એ મારા ને હું એની છું. આજે જેમ દિવસ જાય માસ્તર, એમ માણસ બધો ને. તમારી વ્યવસ્થા તમારે જાતે જ કરવાની છે. તમને કોઈ કહેવું ના જોઈએ કે આવી રીતે બેસો, આવું કરો. જો દરેકને કહું છું, ધ્યાનપૂર્વક સાંભળજો. આ બધું જ તમને અર્પણ કર્યું મેળવી છો. તમે કહેતા હોય તો તમે દસ્તાવેજ લઈને આવો અને મારી વસ્તી પાસે સહી કરાવીને મારા ભક્તોના નામે ના કરાવી દો. બધું તો મારું નામ મેળવી નહીં. આ જગ્યા ઉપર જેમ હર્ષિદ માતાનું ઉજ્જૈન છે એવું મૂક્યા વગર જતી રહું તો મારું નામ મેળવી નહીં. હર્ષિદ માતાના બે સ્તંભ છે એમાં મારી હામું કોઈ હાડું નહીં, મૂકું નહીં, દીવા ના થાય તો બધું મારું નામ મેળવી નહીં. આ મારું નથી. અહીંયા એક ફૂલ, અહીંયા ફૂલ પડ્યું છે ને, એ તમારું છે, મારું નથી. મારા ત્યાં આવો ને તો અવશ્ય પ્રસાદ લેજો. વેઠવાનું તો મારે છે ને, કમાવા તો મારે જવાનું છે ને. પણ મારો એક દીકરો, મારી એક દીકરી ભૂખું ના રહેવું જોઈએ એવું મેળવી છો. પણ એટલું જ યાદ રાખજો, તમે ફક્ત અમૃતની મેલડીને મળવા નથી આયા, તમે તમારી ખોડિયાલને મળવા આયા છો. તમે તમારી ચાઉનને મળવા આયા છો. તમે તમારી ભૂત બલાટાના બેચરાને મળવા આયા છો. તમે તમારી સતીને મળવા આયા છો. તમે તમારી બ્રહ્માણીને મળવા આયા છો. તમે તમારી બહુચરને મળવા આયા છો. તમે તમારી જ માને મળવા આયા છો. એટલે તમે દુખી છો ને, જે આવશે એ દુખી હશે, જે આવતા હશે એ દુખી હશે. પણ ધીરજ રાખજો. એવું મનમાં રાખજો કે મારી બાજુમાં જે માણસ બેઠ્યો છે એ બહુ દુખી છે. તો પટેલ, હું તો એવું કહું છું કે એવી અરજી કરજો કે હે માતાજી, અમે તો આવીએ છીએ, તમારા દર્શન કરીએ છીએ, પણ માતાજી આ બહુ દુખી છે, જરા એનું સામું જોજો. અને મારો એક ભક્ત એક વખત કે 101 વખત હારું ના કરવા જાઉં તો મારું નામ મેળવી નહીં. તમે તમારા માટે ભક્તિ કરો છો, વાત બરાબર છે, કરજો, પણ કોકના માટે કઈક માગજો. કોકના માટે કઈક મનમાં રાખજો, સારી ભાવના રાખજો કે આજે ભલે હું દુખી છું, પણ ના માતાજી, મારા કરતા આ વધારે દુખી છે, એવો ભાવ રાખજો. તો તમારું દુઃખ એની જાતે જ હું અમૃતની મેળવી દૂર કરી દઈશ. અહીંયા બધા આવે છે, બધા આવતા હશો, પણ એટલું યાદ રાખજો કે દરેક ની ઉપર મારી અમૃતની નજર હોય ના હોય જ. કે આની સાચવવાની જવાબદારી તમારે દરેક ની હશે. તમારે દરેક ની હોવી જોઈએ ને. તમારું છે, તમારું જ રહેશે, તમારા માટે જ કર્યું, તમારા માટે જ છું. તમે દરેક મારા, હું દરેક ની છું, પણ બીજાના માટે થોડી મહેનત કરજો અને થોડી પ્રતીક્ષા કરો માસ્તર કે જરૂરથી સુરતમાં દર્શન દેવા આવીશું, મેળવીશું. કારણ કે હું સુરત ની નથી, સુરત મારું છે, હું મેળવી છું. હા, આવીશ, પણ એક શરત હશે, એક વાયદો હશે કે આ મારું જે ધામ છે ને